વાચનાલયો હશે તો રોગાલયથી બચી શકાશે. પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું. ડામનગર શ્રી મણિભાઈ પુસ્તકાલયની ગ્રંથયાત્રામાં અનેક મહાનુભાવોના ગ્રંથયાત્રાથી સામૈયા. ડામનગર શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે પધારતા અનેક મહાનુભાવોની વિશિષ્ટ સત્કાર સામૈયા શ્રી લટુરિયા હનુમાનજી મંદિરના મહંત પૂજ્ય જસુબાપુ હિપાવલીની પાવન નિશ્રામાં ગ્રંથયાત્રા યોજાઈ. જ્ઞાન એ આકાશ છે, પુસ્તકો ચળકતા તારાઓ છે. પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેલિયા, પરમાર્થ ટ્રસ્ટના ભરતભાઈ માંગુકિયા, વતન પ્રેમી દાતા રત્ન મુકેશભાઈ અજમેરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રંથયાત્રા દ્વારા દીકરીઓને ભવ્ય સત્કાર કરાયો. સમગ્ર શહેરભરમાં અનેક સામાજિક, સ્વૈચ્છિક, શૈક્ષણિક સંસ્થા, વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. વચ્ચે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીની માર્મિક ટકોર. અનેક પુસ્તકાલયોથી બચવું હોય તો વાચનાલયો જરૂરી છે. આ પુસ્તકાલયમાં વિશેષ વાત કરું તો ગુજરાત સરકારના નગર કક્ષા 2 માં 1993-94 અને 2008માં શ્રેષ્ઠ પુસ્તકોનો એવોર્ડ આપણે 2 વખત મળેલો. એટલે ખૂબ આ પુસ્તકાલયને ભૂતકાળમાં જે વડીલો આજે વારસો આપણે બધાને આપી ગયા છે. પૂજ્ય જસુબાપુ, લાઠીથી ખાસ પધારેલા લાઠીના ઉમદા સમાજ સેવક અને મારા મિત્ર ઘનશ્યામભાઈ, અમારું કલા જગતનું ગૌરવ અને જાદવજી બાપાનો વારસો બની ગયું છે. એટલે આવું બધું આ 8.5 વર્ષમાં કર્યું છે. આ કોઈ અહમની અભિવ્યક્તિ માટે નથી બોલતો, પણ ઘણી વખત પરિચય જ ન હોય, યજમાનને ન હોય, મહેમાનને ન હોય, એટલે થોડુંક કહેવું પડે. અને ભાઈએ કીધું એ રીતે આપણે મહાદેવની કૃપાથી 8.5 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે. ઉદ્ઘાટનમાં હું માર્ગીય સ્મિત સ્વામી દયાલા અને ગામડામાં એને આવું સરસ પ્લેટફોર્મ ઊભું આપ્યું. ખરેખર આ હરતીભટ્ટી યુનિવર્સિટી છે એવું કહી શકાય જગદીશભાઈ, કારણ કે હરતીભટ્ટી યુનિવર્સિટી છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેજ તેને કહી શકાય. એટલે જગદીશભાઈ એ રૂપિયા ક્યાં આપવા, એટલે 2 ક્ષેત્ર પસંદ કર્યા કે આરોગ્ય અને શિક્ષણ સિવાય ત્રીજી કોઈ જગ્યાએ 1 પણ રૂપિયો આપવો નહીં. અને આરોગ્ય અને શિક્ષણમાં નાતના, જાતના, ધર્મના, ભાષાના, પ્રદેશના ભેદભાવ વગર દાન આપવું. એટલે આ બ્રહ્મ સમાજ તમે કીધું આવ્યો છે, એ મારો સમાજ છે, મને વધારે વાલો હોય, પણ હું દરેક સમાજનો